સરકારી વસાહતની હાલત ખસ્તા જોવા મળી રહી છે અને છતાં કોઈ અધિકારી કામ કરાવતું નથી। આ દ્રશ્યો જુઓ। દાહોદ શહેરની સરકારી વસાહતની હાલત સાવ જર્જરિત છે। ગમે ત્યારે ઇમારત ધસી પડે તો નવાઈ નહીં। આ વસાહત વર્ગ 3ના સરકારી કર્મચારીઓ માટે બનાવાયા હતા, પણ આજે તેની હાલત દયનીય હાલતમાં જોવા મળી રહી છે। મકાન વિભાગ નિંદ્રાધીન છે। આ વસાહતમાં 45 પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। મકાનોની છતના પોપડા ખરી પડ્યા છે, દિવાલોમાંથી સિમેન્ટ નીકળી રહ્યો છે અને ઠેર ઠેર સળિયા દેખાવા લાગ્યા છે। અને આ વસાહતની આસપાસ જાણે કૃત્રિમ જંગલ ઊભું નીકળ્યું હોય તેવી સ્થિતિ છે। આ સિવાય રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અહીં અભાવ જોવા મળે છે। સ્ટ્રીટ લાઇટ બંધ છે, ઇલેક્ટ્રિક મીટરો પણ ખુલ્લી હાલતમાં છે, જેથી આગ લાગવાનું પણ જોખમ છે। છતાં તંત્ર સાંભળતું નથી, માત્ર આવીને નિરીક્ષણ કરીને નોંધ લખીને જતા રહેશે, પરંતુ કામ કરતા નથી। અમે છેલ્લા 18-19 વર્ષથી આ કોલોનીમાં રહીએ છીએ। પહેલાં અમે આગળ રહેતા હતા, તે કોલોની બહુ જર્જરિત થવાથી એમને એવું કહ્યું કે આ તોડી નાખવાની છે, એટલે અમે બીજી કોલોનીમાં શિફ્ટ કર્યા। પણ અહીંયા પણ કન્ડિશન એવી જ છે। કેટલાય વર્ષોથી કેટલા સાહેબો આવે છે, બધું લખાઈ જાય છે, લખી પણ આપીએ છીએ, પછી ફરી અમે રજૂઆત કરીએ છીએ તો એ લોકોનું કહેવું એવું છે કે અમને આગળથી ગ્રાન્ટ આવતી નથી। એટલે લખી જાય, અમારી રજૂઆત પ્રમાણે આવીને લખી પણ જાય, પણ પછી અમે સાહેબોને ગ્રાન્ટ નથી એવું કહી દે, અમારાથી કશું બોલાય ના। અને આ જર્જરિત થઈ ગયું છે। સાહેબો લખી લઈ જશે પણ કોઈ પાછું એ આવતું જ નથી, લખી એટલે લઈ જાય છે। અને નાના નાના છોકરાઓ લઈને અમે રહીએ છીએ। હવે નોકરી તો પેલા તો જતા રહે દિવસે, તો અમે છોકરાઓ લઈને એકલા જ રહીએ ને, તો કોણ આ ગમે તે થાય તો કોણ જવાબદારી લે? તો વર્ષ 1983માં બનેલી વસાહતના 13 પૈકી 6 બ્લોક તો તંત્રએ ખાલી કરાવ્યા હતા અને બાકીના 7 બ્લોકમાં રહેતા કર્મચારીઓ પોતાના ખર્ચે મરામત કરાવીને રહી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે ખાલી પડેલી જર્જરિત ઇમારતને તોડી પાડવામાં આવે, જેથી જોખમ ટળે, તેમજ ચોપડામાં નોંધ લખ્યા સિવાય જે વસાહતમાં લોકો રહી રહ્યા છે તે ઇમારતનું યોગ્ય સમારકામ કરવામાં આવે। અહીં સવાલ ઉઠે છે કે શું દરેક વખતની જેમ દુર્ઘટના બાદ જ ઊંઘ ખંખેરવાની છે? યોગ્ય સમય પર સમારકામ કેમ નથી થતું? સરકારી પગાર લીધા બાદ પણ માત્ર કાગળ પર જ કામગીરી કેમ થાય છે? અહીંના સ્થાનિકોની વ્યથા કોણ સાંભળશે? મહત્વનું છે કે તંત્ર તાત્કાલિક યોગ્ય નિકાલ લાવે, યોગ્ય ઉકેલ લાવે, તે જરૂરી છે। ત્યાં આગળ બિલ્ડિંગોનો પડવાનો એવો એટલો એ છે કે માણસ એમ દેખીને તો બહારથી અંદર ના આવે, અને અંદરના રૂમમાં તો તમે જોવો ને તો પોપડા ને એવું પડી જાય। અમારે રહેવાની તકલીફ બહુ પડે છે। વરસાદના ટાઈમે અંદર પાણી પડે છે, એવું બધું થાય છે। સાહેબો આવે છે, લખી જાય છે, પણ કોઈ એનો નિકાલ કરતા નહીં।